દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતના સલાબતપુરા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને કથળનારા તત્વોની જાહેરમાં પોલીસ દ્વારા શાન ઠેકાણે લાવવામાં આવી છે। સુરત એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમ દ્વારા જાહેરમાં આરોપીઓની સરભરા કરી છે। આ ઘટનામાં જોઈએ તો અવારનવાર કેટલાક સામાજિક તત્વો છે તે માથું ઊંચકતા હોય છે, પોલીસને પડકાર ફેંકતા હોય છે અને વિસ્તારમાં ડરનો માહોલ ઊભો કરવા, ખોફ જમાવવા માટે છરીઓ સહિત ઘાતક હથિયારો વડે લોકો પર હુમલો પણ કરતા હોય છે। અને આવી જ રીતે આ જે ટોળકી છે તેના થોડા દિવસ પહેલાં એક યુવક પર છરી વડે હુમલો કર્યો હતો અને જાતિ વિષયક શબ્દો કહ્યા હતા, જે બાબતના સંદર્ભમાં આ ટોળકી સામે હત્યાનો પ્રયાસ અને એટ્રોસિટી એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી। ત્યારે આ ઘટનાને લઈને હાલ સુરતના સલાબતપુરા જે વિસ્તાર આવેલું છે તે પોલીસ ઝોન જે ડીસીપી કચેરી છે ત્યાંના ડીસીપી રજા પર હોવાથી વધારાનો ચાર્જ એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમને આપવામાં આવ્યો હતો અને તેના સંદર્ભમાં તેઓ આરોપીઓની શાન જાહેરમાં ઠેકાણે લાવે છે અને જે સ્થળ પર આરોપીઓ દ્વારા છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો ત્યાં લઈ જઈને આરોપીઓને મારવામાં આવે છે, જાહેરમાં તેમની સરભરા કરવામાં આવે છે। એ ઘટનાના દ્રશ્ય પણ સામે આવ્યા છે। મોટી સંખ્યામાં લોકો છે તે ઉમટી પડ્યા હતા ને આ બાબતે રાજદીપસિંહ નકુમ છે તે લાકડીઓ ફટકારતા આરોપીઓને જોવા મળી રહ્યા છે અને આરોપીઓ કહી રહ્યા છે કે સાહેબ, હવે અમે નહીં કરીએ, અમને છોડી દો, હવે અમારાથી આ પ્રકારની ભૂલ નહીં થાય। છેલ્લા થોડાક સમયથી જે રીતે ગુજરાતમાં અસામાજિક તત્વોની શાન ઠેકાણે લાવવા માટે આરોપીઓમાં કાયદાનો ડર બેસે તે માટે પોલીસ દ્વારા પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે, છતાં કેટલાક લોકો હજી પણ સુધરી નથી રહ્યા। ત્યારે હવે આ તત્વોની શાન ઠેકાણે લાવવા માટેની કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે અને આમાં કહેવાય છે કે અગાઉ પણ આ પ્રકારે આ ટોળકી ગુનાહિત પ્રવૃત્તિ આચરી ચૂકી છે। લોકોને હેરાન પરેશાન, રંજાડવું, ધમકીઓ આપવી સહિતના ગંભીર ગુનાઓ તેમની સામે નોંધાયેલા છે અને હવે જાહેરમાં તેમની સરભરા થઈ છે અને કાયદેસરની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી છે। જોવાનું રહ્યું કે આ ઘટના બાદ જે અન્ય જે આ પ્રકારે ટપોરી તત્વો ફરી રહ્યા છે તેમની સામે આ ઘટનાથી કોઈ બોધપાઠ મળે છે કે કેમ તે આવનારા સમયમાં ખબર પડશે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે, આ ક્રાઇમ સ્ટોરી જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો।